જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 53. હે માનવ, તમો માનવ થઈને આવ્યા છો તો તમો તમારા નિજ ધર્મને સમજો. તો તે તમારા નિજ ધર્મને પરમાત્માના જ્ઞાનીઓ સમજાવશે કે હે માનવ, તું આ પૃથ્વી લોકમાં માનવ થઈને ભૂલો પડ્યો છે. તો હિન્દુ પણ ભૂલા પડ્યા છે અને મુસ્લિમ પણ ભૂલા પડ્યા છે. યહૂદી કે જૈન કે ખ્રિસ્તીઓ પણ ભૂલા જ પડ્યા છે. તો આ જગત બધું ભૂલું જ પડ્યું છે. તો આ ભલી ભોળી દુનિયાના જીવને ભૂલા કોણે પડ્યા છે? તો તેનો જવાબ છે આંધળાએ. અને હે માનવ, તમો માનવ થઈને તમને આંધળો ભૂલવાડે અને તમારે 84 લાખ યોનીમાં ફરીને જવું પડે તો એટલા બધા ભોળા બનશો તો તે તમારે 84 લાખ યોનીમાં જવાનો દંડ ભોગવવો પડશે, તે તો વિચારો. તો ભલા માણસ, પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે હે માનવ, નિજ આત્મ કલ્યાણ માનવનો ધર્મ છે. બાકી આ અવતારી દેવોના ધર્મ ખતરામાં નથી. હે માનવ, યાદ રાખજો, અવતારી દેવોના ધર્મ ખતરામાં છે તેવું જોવા જશો તો તમે ખુદ ખતરામાં આવી જશો અને તમારે તેનો દંડ આ દેવોએ બનાવેલ 84 લાખ યોનીમાં જવું પડશે. હે માનવ, આ ત્રિલોકીનાથ સોહમ પુરુષ જે બધા જ અવતારી દેવોનું ઘર છે અને તે દયાળુ પણ નથી કે તમારા જન્મ મરણના મહાદુઃખમાંથી તમને ઉગારે. તે સોહમ પુરુષને પરમાત્માના જ્ઞાનીઓ મહાકાળ કહે છે. મનન કરો. આંધળો તમને ગોતવા મોકલે તો તેને કહો કે જોયા વગર ગોતવા જવું તે તો વેદશાસ્ત્રોની વાતો છે. તો અમારે તો પરમાત્માના જ્ઞાની જે કહે છે કે નિરખી અને પિંડ પરખવા જવું છે, તો આ જ્ઞાન હોય તો કયો. ભલે લાખો માણસનો મેળાવડો હોય, ભલે ટાંચણી પડી હોય તો પણ અવાજ આવે એવી શાંતિથી સાંભળતા હોય, પણ તમારે સત્ય જાણવું હોય અને જન્મ મરણના આ દેવોના લોકમાંથી બંધ કરવું હોય તો સવાલ કરો કે મારા આત્માનું ઘર પરમાત્માને નિર્ણય નિરખ્યા વગર પિંડ પરખવાનું પરમાત્માના જ્ઞાનીના સાક્ષી પુરાવા બોલતો નથી, તેમ સવાલ કરો. કારણ કે મેળા મંડપ વાળાને જ ખબર નથી કે આપણે મુક્તિ તો દેવોના બંધનથી છૂટવાનું છે. જોજો, માર્ક કરજો. મેળા મંડપ વાળા દેવોની વાત લઈને સત્સંગ લંબાવતા હોય છે. રામ ભરોસે. તો એવા સત્ય સંતની ખોજ કરતા જિજ્ઞાસુ જીવને સત્ય જ્ઞાની મળી જાય છે અને કહે છે કે હે ગુરુદેવ, હવે આજ મારી અરજ, હે ગિરધારી તમે સાંભળો. ગિરધારી એટલે એનો અર્થ એ છે કે જે સૌથી ઉપર જેમના આસન છે એમની વાત છે. કે છે કે મને હવે સત્ય સમજાતા તમારા શરણે આવ્યો. મારું બાળપણ રમત ગમતમાં ગુમાવી દીધું અને તરુણમાં નારીમાં મોહીને ઘર કુટુંબ પરિવારના પોષણ કરવા માટે ઘર ઘર ભિખારી બનીને ગુમાવ્યું. મને એમ હતું કે આ ભાઈ મારો છે, પણ હે સદગુરુ, તમારા સત્ય જ્ઞાનથી સમજાયું કે બધા સ્વાર્થના સગા સંબંધી અને મિત્ર છે. જ્યારે ધનથી હીન બન્યો તો હવે બુઢાપામાં કમાવાની શક્તિ નથી રહી, તો હવે બધાને આ ઘર કુટુંબ પરિવારનું પોષણ કરવા માટે ભીખ માંગી માંગીને સૌને ખવડાવતો હતો, એ જ આજે બધાને ખારો લાગવા માંડ્યો છું. હે સદગુરુ પ્રભુ, આ 84માં આવીને તો આ માયા ઝાડમાં ફસાયો છું. એમાંથી નીકળવાની કોઈ બારી નથી. પણ હે સદગુરુ પ્રભુ, આપની પાસે તો બધી જ બારીઓના તાળાની ચાવીનો જુડો છે, તો મને આ 84માંથી નીકળવાની બારીના તાળા ખોલી આપો એવી આશા લઈને આપની પાસે આવ્યો છું. કેમ કે આ જગતમાં મારું તમારા વિના કોઈ પણ હિતકારી નથી. કેમ કે જ્ઞાની સદગુરુ નિસ્વાર્થ ભાવવાળા હોય છે. જય સદગુરુદેવ. આજ મારી અરજ સાંભળો સદગુરુ ગિરધારી, હું તો આવ્યો તમારે શરણે. બાળપણમાં સર્વ ખેલમાં ગુમાવ્યું, તરુણમાં કર્યો વાસ નારીએ. ઘર કુટુંબને પોષણ કારણે ઘર ઘર બનીઓ ભિખારી. આજ મારી અરજ સાંભળો સદગુરુ ગિરધારી. હું જાણતો આ બાંધવ મારો સ્વાર્થની સર્વચારી.
ધનથી હીન ભાઈ હું જ્યારે સહુને લાગ્યો ખારો. આજ મારી અરજ સાંભળો સદગુરુ ગિરધારી. 84માં આવીને માયા જાળમાં ફસાયો, નીકળવાની નહીં આરી. આજ મારી અરજ સાંભળો સદગુરુ ગિરધારી. પ્રવીણ રામ કરો કરુણા, દાસલાલ કહે તમારા વિના કોઈ નથી હિતકારી. આજ મારી અરજ સાંભળો સદગુરુ ગિરધારી. રામ ભરોસે. તો જેમને જ્ઞાની સદગુરુના શબ્દો હૃદયમાં લાગ્યા હોય એ કદી પણ એ આરામ ન કરે. એ તો સદગુરુના ગુણ ગાતા ન થાકે અને આત્મકલ્યાણ કરવામાં આગળ ને આગળ વધતો રહે છે. અને બીજા જીવોને પણ સત્ય કહેવાની ભાવના વધારે છે. એ આરામ તો છોડે જ છે અને સાથે સાથે ધન ધામ સાહેબી પણ છોડે છે. ભલે સુખ હોય કે દુઃખ, એ બધું જ છોડીને માન અપમાન પણ છોડે છે. આ દેહને યાત્રાના પ્રારબ્ધ પર છોડીને, એટલે આત્મકલ્યાણમાં આગળ જ વધવું છે, તો એ વિનાશી ધનની ફૂટી કોડી પણ તેમની પાસે નથી રાખતા. કેમ કે હવે અવિનાશી ધન કમાવાની સાચી રીત સદગુરુ કૃપાથી સમજાઈ ગઈ છે. ભૂખ્યા રહેવું પણ એમને કબૂલ છે, પણ હરામના માલ કદી પણ ન ખાય. તો સદગુરુ પ્રવીણરામને દાસલાલ નિષ્કામ થઈને નિત્ય ભજે છે. જય સદગુરુદેવ. જેને લાગ્યા સદગુરુના શબ્દો, એક દિન કરે આરામ. જેને લાગ્યા સદગુરુના શબ્દો, એ આરામ સર્વ છોડીને ચોડિયા સકળ ધન ધામને. જેને લાગ્યા સદગુરુના શબ્દો, દુઃખ સુખ રસ શોક જે છોડે માન અપમાન ને. જેને લાગ્યા સદગુરુના શબ્દો, દેહ યાત્રા પારબ્ધ પર છોડી પાસે ન રાખે ફૂટી કોડી. જેને લાગ્યા સદગુરુના શબ્દો, ભૂખ્યા રહેવું એને કબૂલ, ખાય નહીં માલ રામના. જેને લાગ્યા સદગુરુના શબ્દો, દાસલાલ નિષ્કામ થઈને ભજે નિત્ય પ્રવીણ રામને. જેને લાગ્યા સદગુરુના શબ્દો. રામ ભરોસે. કેમ કે સદગુરુ પ્રભુ એવા પ્રેમના પ્યાલા પીવડાવે કે જેથી આ જગતનો કિનારો આવે. તો એવા નિર્ભય વચન સદગુરુના સાંભળો, જેથી આપણે અપાર બ્રહ્મને પામીએ. બ્રહ્મ અપાર અલખ અવિનાશી છે. જેને પામતા ખબર પડી કે સર્વવ્યાપક તે જ છે. જે ઉત્પન્ન થયું તે બધાને કાળ ખાનારો છે. જે માયાની ઉત્પત્તિ છે તે નાશ થવાનો છે. જે સત્ય જ્ઞાન સમજે તે જ્ઞાન વિચાર લઈને તન મનના વિકાર ત્યાગે છે. જેમણે ઘટમાં અવિનાશીને લખ્યા એમને આ જગતની બધી જ ઈચ્છા નિવારી દીધી, એટલે છોડી દીધી, અને આઠે પહોર અવિનાશીને રટવા લાગ્યા. આદિ અંત મધ્ય એ અખંડિત ત્રણેય કાળના આધારે નિરાધાર રહે છે. બધી જ દુર્મતીને દૂર કરી અને એકમતી ધારી લીધી, જેથી નિજ સ્વરૂપ નિહાળ્યા. તો સદગુરુ પ્રવીણરામના વચનથી દાસલાલ સહજથી ભવસાગર પાર ઉતરા. જય સદગુરુદેવ. પીવડાવે પ્રભુ પ્રેમના પ્યાલા, એવી રીતથી જગતથી આવ્યો કિનારો. નિર્ભય ધાર વચન સદગુરુના, પામીએ બ્રહ્મયો પારા. બ્રહ્મયો પાર અલખ વિનાશી,
નાસી સકળ પ્રસારા જે ઉપજ્યા તે કાળના કાનારા માયા રૂપ યસારો પીવડાવે પ્રભુ પ્રેમના પ્યાલા એ વિધિથી જગતથી આવ્યો કિનારો લીએ વેરાગ જ્ઞાન વિચારો તન મન જે વિકારા પીવડાવે પ્રભુ પ્રેમના પ્યાલા એ વિધિથી જગતથી આવ્યો કિનારો અવિનાશી લખિયા ઘટમાં જ ઈચ્છા સકળ નિવાર્યા પીવડાવે પ્રભુ પ્રેમના પ્યાલા એ વિધિથી જગતમાં આવ્યો કિનારો અવિનાશીને રટવા લાગ્યા આઠે પોર સારા રે આદિ અંત એક મધ્યતા અખંડિત ત્રણ કાળ નિરધારા પીવડાવે પ્રભુ પ્રેમના પ્યાલા એ વિધિથી જગતથી આવ્યો કિનારો દુર્મતી મટી એકમતી ધારી નિજ સ્વરૂપ નિહાળિયા દાસ લાલ પ્રવીણ રામના વચનથી સહજ થયા ભવ સાગર પાર પીવડાવે પ્રભુ પ્રેમના પ્યાલા એ વિધિથી જગતથી આવ્યો કિનારો રામ ભરોસે. તો આવા જ્ઞાની ગુરુની જગતમાં બધા જ જીવને જરૂર તો છે જ, પણ જીવ આવા સત્ય જ્ઞાનીને ઓળખી નથી શકતો. કેમ કે હાલ તો ગુરુઓનો તો મેળો ભરાય એટલા ગુરુ જોવા મળે છે, અને સંતો તો જ્ઞાની ગુરુ તો કરોડોમાં કોઈક જ હોય છે એમ કહે છે. તો એમાં કેમ ઓળખવા કે આમાં કોણ સત્ય જ્ઞાની સદગુરુ છે? તો હે માનવ, તે તેની બોલી થકી જરૂર ઓળખાઈ જાય છે. કેમ કે સત્ય જ્ઞાની હોય છે તે દેવોની વાત કદી પણ ન લે, અને અજ્ઞાની ગુરુ દેવોની વાત લે ને લે જ. તે બોલીથી માનવને ઓળખી લેવો જોઈએ, કેમ કે એની પાસે સત્ય જ્ઞાન નથી. તો આ વાણીમાં એવા સત્ય જ્ઞાની સદગુરુને વિનંતી કરતા કહે છે કે હે દીનદયાળુ, અમારા શીશ પર ગૌરવ કરો, દયા વરસાવો. હું તમને પલ પલ પુકારું, બહુ જ શોર મચાવું, ઉઠતા બેસતા જાગતા અને સૂતા ઉરમાં ઉલટા તમારા નામના લહેર ઉઠે છે. હે પ્રભુ, હું મજબૂર તમારાથી ઘણો દૂર છું, તો એમાં મારું જોર જરીએ પણ ન ચાલે. નિત્ય રોઈ રોઈને કહું પણ મારું કોણ સાંભળે, અને હું કહું પણ કોને? કેમ કે મારા ઈષ્ટ આરાધ્ય દેવ જ આપ છો, તમારા જેવું બીજું કોઈ નથી. હે પ્રભુ, તમે ઘેર આવો, અહીં ઘણા તમારા શિષ્યો છે. હું તો દુખી તમારો ચોર, એટલે તમારા હૃદયમાં ભરેલ ખજાનો લૂંટનાર, તમારા પ્રેમ ભાવને લૂંટનાર ચોર છું. જે જાણ પરાઈ હતી તે બધી જ વિસરી ગઈ, બધી જ હવે ભૂલ દૂર ભગાવી. હવે તો મને મારા ગુરુજી વિના કશું જ ન સૂજે. એવી દર્શન માટે પ્રેમ વિભોર બનીને મારી સુરતા રાહ જોઈ બેઠી છે. ખાતા પીતા બોલતા ચાલતા ને બસ પ્રભુના નામની જ દોર લાગી છે. એક પલ ભર પણ ન વિસરું, આઠે પહોર તમારું સ્મરણ કરતી વાટે જોઉં છું. એવી અડગ કોયલની જેમ વ્યાકુળ, જેમ કોયલ વરસાદની રાહ જોતી કૂ કૂ, તેમ મારું મન પણ તમારી રાહ દેખતું બહુ જ ઉદાસ રહે છે. તો હે સદગુરુ પ્રવીણરામ, દાસલાલની ઉદાસી દૂર કરવા દર્શન આપીને તમારા ચરણોમાં સ્થાન આપો. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે ગુરુજી, તમે હૃદયના બહુ કઠણું રે, હે દીન દયાળ દયા વરસાવો, કરો શીશ પર ગૌરવ ગુરુજી તમે
હૃદયના બહુ કઠણું રે પલ પલમાં પુકાર તમને ઘણા મચાવું સોર ગુરુજી તમે હૃદયના બહુ કઠણું રે ઉઠતા બેસતા જાગતા સૂતા ઉલટાયો ઠેયુર માલેર હે ગુરુજી તમે હૃદયના બહુ કઠણું રે હું મજબૂર તારાથી ઘણો દૂર ચાલે નહીં મારું જોર ગુરુજી તમે હૃદયના બહુ કઠણ ગુરુજી તમે હૃદયના બહુ કઠણ કોણ સાંભળે કોને હું કહું રહું નિત્ય રોય રોય ગુરુજી તમે હૃદયના બહુ કઠણ મારા ઈષ્ટ આરાધ્ય આપશો તારા જેવું નહીં બીજું કોઈ ગુરુજી તમે હૃદયના બહુ કઠણ તમે ઘર આવો શિષ્ય ગણેરા હું દુખી તારો ચોર ગુરુજી તમે હૃદયના બહુ કઠણ બહુ વિસરાય જાન ફરાય દૂર ભગાવીને ભૂલ ગુરુજી તમે હૃદયના બહુ કઠણ ગુરુજી વિના કામ નવ સૂજે પેઠી પ્રેમ વિભોર ગુરુજી તમે હૃદયના બહુ કઠણ ખાતા પીતા બોલતા ચાલતા લાગી ના મની દૂર ગુરુજી તમે હૃદયના બહુ કઠણ એક પલ ભરો વિસરું નહીં રટી રહ્યા ઠેપોર ગુરુજી તમે હૃદયના બહુ કઠણ ઉભી અડક કોયલની જેમ કુમકુમ આ વ્યાકુળ મન મારું ગુરુજી તમે હૃદયના બહુ કઠણ પ્રવીણ રામ ગુરુ દાસલાલ બહુ ઉદાસ આપો ચરણમાં સ્થાન આપો ચરણમાં સ્થાન ગુરુજી તમે હૃદયના બહુ કઠણ ગુરુજી તમે હૃદયના બહુ કઠણ રામ ભરોસે